આ ફેસલ છે, જોઈ લ્યો આને. શરમાય છે એ જરાક, તો હું તો ખાલીને ભાગો છે. પાયો થઈ ગયો છે ફાઇનલી. એ વાંથી મને દેખે છે. હલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. અમે જઈએ છીએ તને અટાણે 9:30 થઈ ગયા, મોડું થઈ ગયું. વાહમાં કોઈ છે નહીં અટાણે. જોઈ લો ગાડી ચાલુ. આ ટીનું છે. તો અમે જઈએ છીએ હવે ગાડીમાં બેસી ગયા. તો મળીએ કામ ઉપર હવે. મિત્રો અમે કામ ઉપર પૂગી ગયા છે. તો આજ તો પાણી ભરવાનું નહોતું, કેમ કે આજ કેન સવારવીન મોહમ્મદભાઈ મૂકી દીધું છે. તો અમે આવી ગયા છે કામ ઉપર. ભાવેશ શર્ટ બદલાવી લીધો છે, જોઈ લો. આ કાલનો આપણો પાયો ફરી ગયેલો છે. એ આજે આ પાયાને લેવાનું છે, આ ખૂણેથી તે આ ખૂણા સુધી. તો પેલા તો 2 બકડિયા માલ કરવો પડશે રેતીનો, પછી ખૂણો લાગશે, પછી દોરી બંધા હે, પછી આ પાણા પડ્યા ને એ અહીં નાખવા પડશે. કામ ચાલુ થાય. 2-3 બકડીઓ ગારો કરી લીધો. રોપાવા ખૂણો મારે છે. હવે આનું રેવલ વા દેવાનું છે, એટલે જેટલું આવે એટલું પાણો પતરાવી ત્યાં મૂકવાનું છે. રેવલ નળી હું ગોતું છું ક્યાં મૂકી હોય. હા, ક્યાં મૂકી નળી? નળી સામે પડી છે નારડીમાં. ના, વરસાદ ઝરમેર ચાલુ છે. વાદળું નીકળ્યું હતી, વરસાદ ચાલુ થઈ ગયો ઝરમેર. વધારે આવશે તો જવું પડશે અહીંથી. બરાબર, નળી અહીં કરી લઈ લીધી. ફાઇનલી દોરી બાંધી દીધી છે. જોઈ લો ખૂણો ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા 1 4નો કટકો મૂકીને બીજી દોરી લાગી જાય. પછી એને થોડાક પાણા છે નાખવાના, નાખી દઈએ હમણાં થઈ જશે. આ ભાઈઓ કાલની જેમ આજ તો લાંબો પાયો છે. 41 ફૂટ છે લંબાઈ. 41 બાય કેટલું છે નકશામાં જોઈને કહું તમને આગળ કેટલું છે. નકશો છે 41 બાય 30. 41 બાય 30 છે. પાયો કમ્પ્લીટ થઈ ગયો છે અર્ધે સુધી. તમને બતાવું, જોઈ લેજો. જમવાનો ટાઈમ થઈ ગયો તો અમે જમી લેવું. એટલે અહીંયા બેસી ગયા. ઠંડુ વાતાવરણ છે એટલે તડક્યો નથી. બરાબર, તડક્યો નથી એટલે વરસાદ બેઠા છે. ખાઈને પછી જમીને હું પાછો નીકળી ગયો. 2 હવા કાલ બેઠો હતો અહીંયા. આજ તો જમવામાં રીંગણા બટાટાનું શાક હતું, મજા આવી ગઈ. 3.5 રોટલી દબાવી આરામથી. હવે બે ઘડીક માવો બનાવી. ત્યાં હે ને બેવામાં હે ને પવન મસ્ત આવે, 1 નંબર પવન આવે. વાં તો કદના મસર કરડે ટાણમી મસર કરે બુબેરી કામ પર. તો ભાવોમાં બેઠો દેખાય. તો ત્યાં આવી ગયો હું પાછો. એટલે 2 પછી 3 વાગશે એટલે પાછો વર્ગી જાય. ફાઇનલી લેવલની દોરી મારતી હતી છે, જોઈ લો. લેવલનું સણતર ચાલુ થઈ ગઈ છે. એટલું આવે છે આખાઈમાં. ત્યાંથી આ રેવલ થતું આવે એમાં અંદર કપસા નાખવાના છે. કપસા મારે જ નાખવાના છે. તો અહીંયા બકડિયું પડ્યું છે, એથી ભરી હમણાં ને એમાં નાખી દે. ઓલો પાયો કર્યો એની જેમાં આ પાયાને કરવાનો છે. ફાઇનલી ચા પીવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ચા પી લીધો છે. એટલે મારો બાપુ ને મારો ભાઈ બે અટકી ગયા છે ને હું ઓલો ભાઈ રિક્ષા નાખી ગયો. કપસાની બકડીઓ પડ્યું છે તો કપસા ભરીને વા મારે નાખવાના છે પાયામાં.
પાયો થોડોક બાકી છે, કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને આખો બતાવીશ. ફાઇનલી મિત્રો પાયો કમ્પ્લીટ થઈ ગયો છે, હું તમને બતાવું. જોઈ લો, આ છે પાયો, કાટખૂણે કમ્પ્લીટ થઈ ગયો છે. જોઈ લો, આ ફેસલ છે. જોઈ લો, આને શરમાય છે એ જરાક, તો હું તું કાલીને ભાગો છે. પાયો થઈ ગયો છે ફાઇનલી. એ વાંથી મને દેખે છે. એટલે હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. મારો બાપો ને ઉભા છે બધા. જોઈ લો, હાથ પગ ધોઈને અમે જાવું નીકળી જશે. 6:30 થયા એટલે બધા થઈ ગઈ છે. કાટખૂણો તમને બતાવ્યો તો મારો બાપો વાં પૂગી ગયા કે આવવું હોય તો આવો હાલીને, બાકી કઈ નહીં. હવે હાલીને જઈએ છે અમે. જોઈ લો, પાછળ આવે છે વાવો. આ એનો મેન રસ્તો છે. જોઈ લો, આ બગીચો. મારા પપ્પા વાં ઉભા છે. ફાઇનલી અમે ઘરે પૂગી ગયા છે. તો આજે બીજું નોરતું છે. તો બધાને જય માતાજી. મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર કરી દેવાનું. ને નવા હોય મારા બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી લેવાનું. બેલ આઇકન ઓન કરી દેવાનું એટલે પેલો વિડીયો તમારે આવી જાય મારો નોટિફિકેશનમાં.